પ્રકરણ 7 ત્રિકોણ પ્રમેય 7.1 ખૂબાખૂબ એકરૂપતાની શરત। જો એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુને સમાન હોય તો આ બે ત્રિકોણો એકરૂપ છે। પક્ષ ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માં ખૂણો B એકરૂપ ખૂણો E। એટલે કે અહીંયા આપણને બે ત્રિકોણ આપેલા છે, ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF। આમાં ખૂણો B અને ખૂણો C એ સરખા છે, ખૂણો B = ખૂણો E। એ જ પ્રમાણે ખૂણો C = ખૂણો F, એટલે કે ખૂણો C અને ખૂણો F એ પણ બંને સરખા છે। અને BC = EF છે। આ ત્રિકોણની બાજુ BC અને આ ત્રિકોણની બાજુ EF એ બંને પણ સરખા છે, એટલે કે BC = EF। સાધ્ય ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF, એટલે કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF જે આપણે સાબિત કરવાનું છે। સાબિતી AB અને DE માટે ત્રણ વિકલ્પ છે। અહીંયા આ બે ત્રિકોણમાં આપણને ખૂણો B અને ખૂણો E સરખા છે, ખૂણો C અને ખૂણો F સરખા છે, બાજુ BC અને બાજુ EF એ પણ સરખા છે। હવે બાકીની બે બાજુ એટલે કે બાજુ AB અને બાજુ AC એ જ પ્રમાણે અહીંયા બાજુ DE અને બાજુ DF એના વિશે આપણે વિચારી શકીએ। હવે માત્ર આપણે આ બાજુ AB અને આ DE વિશે વિચારીએ તો એ બંને વિશે શું કહી શકાય, એ સરખા છે કે નહીં, એને સરખાવતા તો આ બે બાજુ વિશે આપણે વિચારીએ તો એના માટે ત્રણ વિકલ્પો શક્ય બને છે। એટલે કે AB અને DE ને સરખાવતા એ બંને સરખી હોય, આ બે બાજુઓ બંને સરખી હોય, અથવા AB બાજુ મોટી હોય, આના કરતાં AB મોટી હોય, અથવા તો AB કરતાં DE મોટી હોય। એટલે અહીંયા ત્રણ વિકલ્પ શક્ય છે। એટલે કે એક AB = DE, AB = DE, બે AB > DE, AB એ મોટી હોય DE કરતાં, અને ત્રણ AB < DE, એટલે કે AB એ નાના હોય એટલે DE એના કરતાં મોટી થાય। એટલે આમાં અહીંયા ત્રણ વિકલ્પ શક્ય બને છે। ત્રણ વિકલ્પ માટે આપણે બે ત્રિકોણ એકરૂપ છે એમ આપણે સાબિત કરવું પડે। ચલો વિકલ્પ નંબર 1, AB = DE। જો AB અને DE એ બંને સરખા હોય તો આપણે શું કહી શકીએ, તો ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માં ABC અને DEF માં AB = DE, આપણા વિકલ્પ પ્રમાણે AB = DE, AB અને DE સરખા થાય। ખૂણો B = ખૂણો E, પક્ષ મુજબ એ તો પક્ષમાં આપણને આપેલો છે કે ખૂણો B = ખૂણો E, ખૂણો B = ખૂણો E। અને BC = EF, BC અને EF એ બંને બાજુઓ સરખી છે જે આપણને પક્ષમાં આપેલું છે। ત્રિકોણમાં ત્રણ બાબતો સરખી થઈ માટે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF। બાખુબા પૂર્વધારણા પ્રમાણે બાજુ ખૂણો બાજુ એટલે કે બાજુ ખૂણો બાજુ પૂર્વધારણા પ્રમાણે આ બંને ત્રિકોણ એકરૂપ થાય છે, એટલે કે સરખા થાય છે। આમ AB આપણને AB = DE આપેલી હોય
તો બે ત્રિકોણ આપણે એકરૂપ બતાવી શકીએ. ચાલો હવે વિકલ્પ 2 AB ગ્રેટર ધેન DE. જો AB એ DE કરતાં મોટા હોય, AB ગ્રેટર ધેન DE, AB પર P બિંદુ એવું લો કે જેથી PB ઇઝ ઇક્વલ ટુ DE. આ AB બાજુ મોટી છે, તો AB બાજુ મોટી છે તો અહીંયા DE જેટલા અંતરે આના પર અહીંયા P બિંદુ મળે, એટલે DE જેટલું માપ લઈ લઈએ. આ બાજુ મોટી છે એટલે આટલું DE થાય એટલું અહીંયા આપણે P બિંદુ લઈ શકીએ, એટલે કે PB ઇઝ ઇક્વલ ટુ DE થાય. ત્રિકોણ ABC અને ત્રિકોણ DEFમાં હવે અહીંયા સૌ પ્રથમ તો આપણે આ બે ત્રિકોણ, આ P બિંદુ લીધું એટલે આપણે 9 ત્રિકોણ મળે છે PBC અને DEF. તો ત્રિકોણ PBC અને ત્રિકોણ DEF વિશે આપણે વિચારીએ. તો એમાં આ PB બાજુ એ DE ને સરખી છે, અહીંયા એની જગ્યાએ P હોવો જોઈએ. PB ઇઝ ઇક્વલ ટુ DE, PB ઇઝ ઇક્વલ ટુ DE એ બંને આપણે સરખી લીધી છે. ખૂણો B ઇઝ ઇક્વલ ટુ ખૂણો E, ખૂણો B અને ખૂણો E સરખા છે એ પક્ષમાં આપણને આપેલું છે. અને BC ઇઝ ઇક્વલ ટુ EF, BC ઇઝ ઇક્વલ ટુ EF એ પણ આપણને પક્ષમાં આપેલું છે. માટે ત્રિકોણ PBC એકરૂપ ત્રિકોણ DEF, ત્રિકોણ PBC અને ત્રિકોણ DEF એ એકરૂપ થાય. માટે ખૂણો PBC ઇઝ ઇક્વલ ટુ ખૂણો DFE, એટલે કે ખૂણો PCB, આ ખૂણો PCB અને ખૂણો DEF આ બંને ખૂણા સરખા થાય. પરંતુ આપણને આપેલું છે કે ખૂણો ACB ઇઝ ઇક્વલ ટુ ખૂણો DFE. ખૂણો ACB એ DFE ને સરખો છે એવું આપણને પક્ષમાં આપેલું છે. ACB અને DFE એ આપણને આપેલું છે. હવે અહીંયા આ બે પરિણામ ઉપરથી આપણે કહી શકીએ, જો આની જમણી બાજુ DFE છે, અહીંયા જમણી બાજુ DFE છે, એટલે આ બંને ખૂણા સરખા થાય. એટલે કે ખૂણો PCB ઇઝ ઇક્વલ ટુ ખૂણો ACB. માટે ખૂણો PCB ઇઝ ઇક્વલ ટુ ખૂણો ACB, એટલે કે ખૂણો PCB અને ખૂણો ACB એ સરખા થાય. એટલે કે આપણે અહીંયા જુદું લીધું છે, જુદું હોઈ શકે નહીં. ખૂણો PCB અને ખૂણો ACB એ સરખું જ થાય. અહીંયા આપણે જુદું પડે છે, જુદું હોઈ શકે નહીં. આ ત્યારે જ શક્ય છે કે P એ A પર હોય. એટલે P છે એ આપણે અલગ લીધું, અહીંયા હોઈ શકે નહીં, અહીંયા A પર જ હોય. P એ A પર હોય. P એ A પર હોય એટલે કે A પર આવેલ હોય, એટલે કે P ઇઝ ઇક્વલ ટુ A અને PB ઇઝ ઇક્વલ ટુ AB. PB ઇઝ ઇક્વલ ટુ AB એ જુદું હોઈ શકે નહીં, બંને સરખી બાજુઓ છે. માટે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF. આ વિકલ્પ માટે પણ આપણે સાબિત કરી શકીએ. ચલો વિકલ્પ 3 AB લેસ ધેન DE. હવે આપણે AB એ DE કરતાં નાના લઈએ. આ DE એ મોટી છે તો DE ને નાની બનાવીએ તો અહીંયા M બિંદુ મળે કે જેથી ME એ AB જેટલું થાય. DE પર M બિંદુ એવું લો કે જેથી ME ઇઝ ઇક્વલ ટુ AB. ME ઇઝ ઇક્વલ ટુ AB થાય એટલું આપણે DE પર M બિંદુ લઈએ. આ DE બાજુ મોટી છે એટલે એને નાની બનાવીએ તો એ AB જેટલી થાય અને એ બિંદુ આપણે M લઈએ, એટલે ME ઇઝ ઇક્વલ ટુ AB. ત્રિકોણ ABC અને ત્રિકોણ MEF માં હવે ત્રિકોણ ABC અને નવું ત્રિકોણ બન્યું MEF, એના વિશે આપણે વિચારીએ તો AB ઇઝ ઇક્વલ ટુ ME જે આપણે
સરખું લીધું છે, એ બી અને એમ ઈ એ સરખું છે. ખૂણો બી ઇઝ ઇક્વલ ટુ ખૂણો ઈ જે પક્ષ મુજબ સરખા છે. બીસી ઇઝ ઇક્વલ ટુ ઈ એફ, બીસી અને ઈ એફ સરખા છે. માટે ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ એમ ઈ એફ એટલે કે એ બી સી અને એમ ઈ એફ એ બંને ત્રિકોણ સરખા થાય. ત્રણ બાબતો સરખી છે એટલે માટે આ બે ત્રિકોણ સરખા થાય. હવે અહીંયા ત્રિકોણ એકરૂપ હોય તો એમનો ખૂણો એ સી બી ઇઝ ઇક્વલ ટુ ખૂણો એમ એફ ઈ એટલે કે આ ખૂણો અને આ ખૂણો સરખા થાય. પરંતુ ખૂણો એસીબી ઇઝ ઇક્વલ ટુ ખૂણો ડી એફ ઈ એ આપણને આપેલું છે. એસીબી ઇઝ ઇક્વલ ટુ ડી એફ ઈ એ આપણને આપેલું છે. માટે ખૂણો એમ એફ ઈ અને ખૂણો ડી એફ ઈ એ બંને સરખા થાય. એટલે કે આ બિંદુ જુદું હોઈ શકે નહીં, અહીંયા હોય અને એ ખૂણો સરખો થાય. આ ત્યારે જ શક્ય છે કે એમ એ ડી પર આવેલ હોય. એટલે કે એમ ઇઝ ઇક્વલ ટુ ડી અને એમ ઈ ઇઝ ઇક્વલ ટુ ડી ઈ. આ એમ ઈ આપણે લીધું છે એ ડી ઈ જેટલું જ હોય. આ એમ બિંદુ જુદું ના હોઈ શકે, આના પર જ હોય. એટલે કે એમ ઈ અને ડી ઈ સરખા થાય. એટલે કે આ બાજુ અને આ બાજુ સરખી છે. માટે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ DEF ત્રીજા વિકલ્પ માટે પણ આ સાબિત થાય છે. આમ આ પ્રમાણે આપણે ત્રણ વિકલ્પો માટે સાબિત કરી શકીએ. પ્રમેય 7.2 સમદ્વિબાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણા સમાન છે. પક્ષ ત્રિકોણ એબીસીમાં AB ઇઝ ઇક્વલ ટુ AC. અહીંયા ત્રિકોણ ABC આપણને આપેલો છે. એમાં AB અને AC એ સરખી બાજુઓ છે. તો ABની સામેનો ખૂણો C અને AC એની સામેનો ખૂણો B એ બે ખૂણા સરખા છે એમ આપણે સાબિત કરવાનું છે. સાધ્ય ખૂણો B ઇઝ ઇક્વલ ટુ ખૂણો C એટલે કે સરખી બાજુની સામેના ખૂણા B અને C એ સરખા છે એમ આપણે સાબિત કરવાનું છે. સાબિતી ખૂણો BACનો દ્વિભાજક AD દોરો. ખૂણો BAC એના બે સરખા ભાગ કરે એવો એનો દ્વિભાજક AD દોરો. એટલે સૌ પ્રથમ આપણે AD દોરવાનો છે. એટલે આ ખૂણો અને આ ખૂણો સરખા થાય. ત્રિકોણ ABD અને ત્રિકોણ ACDમાં હવે ત્રિકોણ ABD એટલે આ નાનું ત્રિકોણ અને ત્રિકોણ ACD આ નાનું ત્રિકોણ એ બંને વિશે આપણે વિચારીએ. તો એમાં AB ઇઝ ઇક્વલ ટુ AC પક્ષ મુજબ AB ઇઝ ઇક્વલ ટુ AC જે આપણને પક્ષમાં આપેલું છે. ખૂણો BAD ઇઝ ઇક્વલ ટુ ખૂણો CAD. ખૂણો BAD અને ખૂણો BAD અહીંથી ખૂણો BAD ખૂણો BAD એટલે આ ખૂણો અને ખૂણો CAD એટલે આ ખૂણો એ બંને ખૂણા આપણે આ દ્વિભાજક લીધો છે એટલે આ બે ખૂણા સરખા થાય. એટલે ખૂણો BAD ઇઝ ઇક્વલ ટુ ખૂણો CAD. AD ઇઝ ઇક્વલ ટુ AD. હવે આ ત્રિકોણની બાજુ AD છે અને આ ત્રિકોણની બાજુ પણ AD છે. એટલે એ સામાન્ય બાજુ છે એટલે બંનેમાં સરખી હોય. એટલે AD ઇઝ ઇક્વલ ટુ AD સામાન્ય બાજુ. માટે ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ ACD. ત્રિકોણ ABD અને ત્રિકોણ ACD એ સરખા થાય બાખુબા શરત પ્રમાણે. માટે હવે આ ત્રિકોણ સરખા થાય તો ત્રિકોણનો ખૂણો ABD ઇઝ ઇક્વલ ટુ ખૂણો ACD. ખૂણો ABD
ઇઝ ઇક્વલ ટુ ખૂણો ACD, એટલે કે આ ખૂણો અને આ ખૂણો સરખા થાય. હવે ખૂણો ABD કહો કે ખૂણો ABC કહો, આ BD અને DC એક જ કિરણ પર છે, એટલે ખૂણો ABD કહો કે ખૂણો ABC કહો, એ બંને સરખો જ એકનો એક જ ખૂણો છે, એટલે ABD આ Dની જગ્યાએ આપણે C મૂકી દઈએ, એટલે ખૂણો ABC. એ જ પ્રમાણે ખૂણો ACDની જગ્યાએ ખૂણો ACB, એટલે અહીંયા Dની જગ્યાએ આપણે અહીંયા Dની જગ્યાએ B હોવો જોઈએ, એટલે કે ખૂણો ACB એ બંને સરખા થાય. એટલે આ ખૂણો B અને આ ખૂણો C એ સરખા થાય, માટે ખૂણો B ઇઝ ઇક્વલ ટુ ખૂણો C જે સાબિત થાય છે.